કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ અને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. બનાસકાંઠાના જસરામાં સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈના માતા પિતાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. ટીવી સ્ક્રીન પર દેખાતા આ એ જ હત્યારાઓ છે કે જેમણે કાળા જાદુને લઈને દંપતીની ઘાતકી હત્યા કરી દીધી હતી. રાત્રે ખેતરમાં સૂતા વરદાજી પટેલ અને હોસીબેન પટેલની ઘાતકી હત્યા કરી લૂંટ પણ કરવામાં આવી હતી. હત્યા એટલી ઘાતકી હતી કે જેમાં સોનાના દાગીના કાઢી નાખવા માટે હોસીબેનના પગ અને કાન પણ કાપી નાખ્યા હતા. આરોપી મુખ્ય સૂત્રધાર કાળા જાદુનો જાણકાર હતો, એટલે આરોપીને લાગતું હતું કે પોલીસવાળાના દાગીના ચોરીએ તો વધુ દાગીના મળે. પોલીસે હત્યા કરનાર 4 આરોપીની ધરપકડ કરી લીધી છે. જે આરોપીના નામ છે તે અનુક્રમે સુરેશભાઈ સામળભાઈ પટેલ, ઉમાભાઈ ચેલાજી પટેલ તથા દિલીપજી મફાજી ઠાકોર. આ ચારે જે આરોપી છે તેમને પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવ્યો છે. અને આમનો જે મુખ્ય મોટિવ જે સામે આવેલો છે તે આ પ્રકારે છે કે જે મુખ્ય સૂત્રધાર છે સુરેશ, તે બ્લેક મેજિકના જાણકાર છે. અને બ્લેક મેજિકના જાણકાર હોવાથી તેમનામાં એવી અંધશ્રદ્ધા છે કે જો કોઈ પણ આવા વ્યક્તિના દાગીના જો એમને મારીને લઈ આવવામાં આવે તો તેના મદદથી ઓર વધારે ધન પ્રાપ્ત થઈ શકે છે. આ બ્લેક માન્યતાને તે પોતાના શિરે રાખી અને આ ઘટનાને અંજામ આપે છે. સાથે સાથે પોતાના પિતાને અને પોતાના મામાને સાથ કરે છે. અને રાત્રિના સમયમાં કોઈને અવાજ ના આવે તેટલા માટે થઈને એક ટ્રેક્ટર પણ ચાલુ રાખે છે. ટ્રેક્ટરના અવાજની અંદર જે થઈ અને 3 લોકો ત્યાં જઈ અને મર્ડર કરે છે. આ સિવાય સુરેશના જે મુખ્ય ગુરુ છે ભુવા, એની પણ એ લોકો મદદ લે છે. તેના ઘરે જઈ અને ત્યાં પણ એ લોકો વિધિ કરે છે અને ત્યારબાદ જે છે એ પોતાના તમામ ઘરણાને જે છે એ બીજા એક વ્યક્તિને આપી દે છે. આ પ્રકારની વસ્તુની જાણ થતાં જ અમારી એસઓજીની ટીમ દ્વારા તે લોકોને હસ્તગત કરવામાં આવે છે અને ઇન્ટ્રોગેશનમાં તે લોકોને પકડી પાડવામાં આવે છે. બનાસકાંઠા એલસીબી અને એસઓજી સહિત 112 જેટલી પોલીસની ટીમો આ સમગ્ર તપાસ દરમિયાન જોડાઈ હતી. સુરેશ પટેલ, સામળ પટેલ, ઉમા પટેલ અને દિલીપજી ઠાકોર નામના આરોપીઓ હાલ પોલીસના સકંજામાં છે.